અનેક મહત્વના સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં આરટીઓ ટ્રાફિક પોલીસના પાપે જોખમી સવારી હજુ પણ યથાવત છે। ઇકો કારમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવ્યા, જેનો વિડીયો હાલ તો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયો ખોડિયાલનગર પાસેનો હોવાની ચર્ચા ચાલી રહી છે। એવામાં સવાલ એ થઈ રહ્યા છે કે શું આરટીઓના અધિકારીઓને આ દ્રશ્યો નથી દેખાઈ રહ્યા? શું આ વાયરલ વિડીયો નથી દેખાઈ રહ્યો? શું વડોદરા ટ્રાફિક પોલીસ ઊંઘી રહી છે? અને જો કોઈ આમાં અકસ્માત થશે તો આખરે જવાબદાર કોણ ગણાશે? અને રૂપિયાની લાલચમાં નિર્દોષોનો જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે આવા લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઇકો કારમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને ભરવામાં આવ્યા, જેનો વિડીયો હાલ તો વાયરલ થયો છે। આ વાયરલ વિડીયો ખોડિયાલનગર પાસેનો હોવાની ચર્ચા ચાલી રહી છે। એવામાં સવાલ એ થઈ રહ્યા છે કે શું આરટીઓના અધિકારીઓને આ દ્રશ્યો નથી દેખાઈ રહ્યા? શું આ વાયરલ વિડીયો નથી દેખાઈ રહ્યો? શું વડોદરા ટ્રાફિક પોલીસ ઊંઘી રહી છે? અને જો કોઈ આમાં અકસ્માત થશે તો આખરે જવાબદાર કોણ ગણાશે? અને રૂપિયાની લાલચમાં નિર્દોષોનો જીવ જોખમમાં મૂકવામાં આવી રહ્યો છે, ત્યારે આવા લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે।